તો ભૂપેન્દ્ર ઝાલાની તપાસમાં મહત્વના ખુલાસા થયા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા બગલામુખી મંદિર ગયો હોવાનું સામે આવ્યું છે। બગલામુખીમાં દર્શન કરી રાજસ્થાન અને એમપી ગયો હતો। પ્રાથમિક પૂછપરછમાં કરોડોના વ્યવહારની પણ તેણે કબૂલાત કરી છે અને અંદાજે 400 કરોડથી વધુના વ્યવહારો હોવાની તેણે કબૂલાત કરી છે। હજુ તપાસમાં આ આંકડો વધી પણ શકે છે, કારણ કે આંકડો તો 6000 કરોડનો સામે આવ્યો હતો। હિરણ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરણ, હાલમાં પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી રહી છે, કારણ કે કોર્ટમાં રજૂ કરીને વધુ રિમાન્ડની માંગણી કરવામાં આવશે, પરંતુ આ તપાસમાં કયા ખુલાસા થયા? પ્રાથમિક પૂછપરછમાં અંદાજે 400 થી 450 કરોડ રૂપિયાના આર્થિક વ્યવહારો બાબતે ખુલાસા કર્યા છે। જમીનોમાં રોકાણ અને શેરબજારમાં રોકાણ અને કેટલાક દસ્તાવેજી પુરાવાઓ જે સીઆઈડી હાથ લાગેલા હતા એ બાબતોની ચકાસણી અને એને ધ્યાને રાખતા એને પણ કબૂલ્યું છે કે આટલા કરોડ રૂપિયાના વ્યવહારો છે, 400 થી 450 એની કબૂલાત કરી છે। આ ઉપરાંત બગલામુખી મંદિર કે જે મોટે ભાગે રાજકીય નેતાઓ જતા હોય છે પોતાના સારા ભવિષ્ય માટે, બગલામુખી મંદિર પણ તે ગયો હતો, ત્યાં પૂજા કરી હતી। ત્યાંથી એને માહિતી મળી હતી કે સીઆઈડી ક્રાઇમ એની વોચમાં છે અને તપાસ ચાલી રહી છે, એટલા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ ફરતો હતો। ગઈકાલે પણ રાત્રે 3 કલાક કરતા વધુ સમય પૂછપરછ છે તેની કરવામાં આવી હતી। જો કે પૂછપરછમાં યોગ્ય સહકાર ન આપતો હોવાનું પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે। યુવરાજ, માફ કરશો, જે ભૂપેન્દ્ર છે એ ભૂપેન્દ્ર હજુ પણ કેટલીક બાબતો અંગે મૌન છે, મોઢું ખોલવા તૈયાર નથી। આર્થિક બાબતો ઉપરાંત જે રોકાણો છે, જમીનોના ક્યાં છે વધુ, એનું પણ હજુ સુધી ખુલાસો નથી કરી રહ્યો। આ ઉપરાંત એની જે પ્રેમિકા છે એ પ્રેમિકાની બાબતોમાં હજી સુધી કોઈ એવા ઠોસ નક્કર પુરાવા સીઆઈડી ક્રાઇમને અત્યાર સુધીની તપાસમાં નથી લાગ્યા, એ પ્રકારની માહિતી સૂત્રો પાસેથી મળી રહી છે। બિલકુલ, આભાર હિરેન તમામ વિગતો માટે।